હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ રેસિટાલિયા. ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. ચલો મિત્રો, આજે કંઈક નવીન શીખીએ. ચેપ્ટર નંબર 1, લેક્ચર નંબર 3. અને આજનો ટોપિક છે કુલમ્બનો નિયમ. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિસ્તારથી સમજીએ. કુલમ્બ્સ લો ફોર ચાર્જીસ. શું કહે છે કુલમ્બનો નિયમ? બે સ્વરૂપે એને રજૂ કરાય છે. એક તો અદિશ સ્વરૂપે અને એક સદિશ સ્વરૂપે. રેડી? સૌથી પહેલા તો એને આપણે અદિશ સ્વરૂપે સમજીએ, કારણ કે એક બળની વાત કરવા જઈ રહ્યા છીએ, બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ. તો એ બળ સદિશ પ્રોપર્ટી છે, એના માટે ડાયરેક્શન પણ જરૂરી છે. તો સૌથી પહેલા આપણે એનું જનરલ ફોર્મ અદિશ સ્વરૂપે જોઈએ, પછી ધીમે ધીમે એ બળની ડાયરેક્શન તરફ જઈએ. ઘણા બધા વૈજ્ઞાનિકોનો પ્રયત્ન છે, કુલમ્બનો એકનો નહીં, પણ અંતે કુલમ્બે ઘણા બધા પ્રયત્નો બાદ, એના ઘણા બધા ઓબ્ઝર્વેશન, એક્સપેરિમેન્ટના અંતે એવું કીધું કે બે વિદ્યુત ભારો એકબીજા પર બળ લગાડે છે, કાં તો આકર્ષી છે કાં તો અપાકર્ષી. એ બળનું મૂલ્ય બંને વિદ્યુત ભારોના મૂલ્યો પર આધારિત છે, ઉપરાંત બંને વચ્ચેના અંતર પર આધારિત છે. કેટલું અંતર છે અને વિદ્યુત ભારોના કેવાક મૂલ્યો છે. રેડી? એણે એક વિધાન આપ્યું, પણ એને એક લિમિટેશન મૂકી દીધી. એના પ્રયોગોના અંતે એણે એવું જોયું કે વિદ્યુત ભાર બિંદુવત હોવો જોઈએ. પોઈન્ટ ચાર્જ, બિંદુવત વિદ્યુત ભાર એટલે કહીએ ને, બિંદુવત લખે મીન્સ કે પોઈન્ટ. એક નાનો એવો, ધારો કે હું અહીંયા ટપકું કરું તો આને બિંદુવત વિદ્યુત ભાર કહેવાય. હવે કઈ રીતે વ્યાખ્યાયિત કરવો બિંદુવત વિદ્યુત ભારને? તો એની થોડીક સમજૂતી છે. જો વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબ જ નાના હોય તો આપણે તેને બિંદુવત વિદ્યુત ભાર ગણીશું. હવે કોઈ તમને પૂછે અર્થ છે, અર્થ એના પર વિદ્યુત ભાર છે તો અર્થ વિદ્યુત ભારિત છે? યસ. તો અર્થને આપણે બિંદુવત વિદ્યુત ભાર ગણી શકીએ? નહીં. પણ હું જો સૂર્યની સાપેક્ષે એની કલ્પના કરતો કે એક ખૂબ દૂર સૂર્ય છે, એના પર વીજભાર છે, પૃથ્વી પર વીજભાર છે, તો શું બંનેને બિંદુવત ગણાય? યસ. કેમ? કારણ કે બંને પદાર્થો, વિદ્યુત ભારિત પદાર્થો ખૂબ મોટા છે, એના પરિમાણ ખૂબ મોટા છે આપણી દ્રષ્ટિએ, પણ જ્યારે એને ખૂબ દૂર દૂર આપણે રાખેલા છે, ખૂબ દૂર દૂર, ત્યારે એ બંને બિંદુવત બની જાય છે. હું એમ કહું એક વિદ્યુત ભાર અહીંયા ને એક વિદ્યુત ભાર અહીંયા, તો આ બે બિંદુવત છે. પણ હું એમ કહું એક વિદ્યુત ભાર અહીંયા છે, વિદ્યુત ભારિત પદાર્થ, બીજો વિદ્યુત ભારિત પદાર્થ અહીંયા છે, તો આ બેની બિંદુવત ન કહેવાય. આ બે બિંદુવત નથી. ખ્યાલ આવે છે? બિંદુવત ક્યારે કેવું? તમારે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ બિટવીન ધેમ, બે વચ્ચે અંતર કેટલું છે એ જોવું પડશે. બરાબર? ઓકે, ચલો, તમને ખ્યાલ આવ્યો હશે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય. હવે મેં કીધું એમ ઘણા બધા પ્રયોગો બાદ કુલમ્બે એક સ્ટેટમેન્ટ આપ્યું છે, એક વિધાન આપ્યું છે. શું વિધાન છે? બે બિંદુવત વિદ્યુત ભારો, એટલે એને હું કહી દીધું કે તમે બિંદુવત જ લો, મોટા મોટા વિસ્તારિત પદાર્થો નહીં લેતા. એના માટે નિયમ લાગુ પડશે, પણ થોડી ઘણી પ્રોસેસ જોઈશે, પછી લાગુ પડશે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, વ્યસ્ત વર્ગ, અને બે વિદ્યુત ભારોના, તે બે જે વિદ્યુત ભારો લઈએ છીએ એના માનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, આવું કીધું. રેડી? અને બીજું, આ બળ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર લાગે છે. સમજીએ આને, આરામથી સમજીએ. માની લો મારી પાસે એક વિદ્યુત ભાર અહીંયા છે. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય, Q1 કહી દઉં. એક બીજો વિદ્યુત ભાર અહીંયા છે, એને કહી દઉં Q2. મારી પાસે બે વિદ્યુત ભાર છે, એકને ધન એકને ઋણ, બેયને ધન બેયને ઋણ, જે લેવો એ લો. અને બે વચ્ચેનું અંતર માની લઈએ R છે. રેડી?
આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r છે. તો કોલંબે એવું કીધું કે આ જે બળ લાગે છે F, ફોર્સ પરથી F ગુણાકારના સમપ્રમાણમાં છે. ઉપરાંત આ બળ બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ઘણીવાર આ નિયમને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય. વ્યસ્ત વર્ગનો નિયમ. કુદરતમાં એક હજી એક બળ છે ગુરુત્વાકર્ષણ બળ, એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. એમાંય છેદમાં r² આવે છે અને આ બળ પણ વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. અહીંયા પણ બે વચ્ચેના અંતરના વર્ગનો વ્યસ્ત આવે છે. ક્લિયર થાય છે? આવું એને ઓબ્ઝર્વેશન કર્યું છે ઘણા પ્રયત્નો બાદ. શું કર્યું હતું? થોડો ઇતિહાસ કહો. એને એક ધાતુનો ગોળો લીધો, એને વિદ્યુત ભારિત કર્યો. કેટલો વિદ્યુત ભારિત કર્યો એ ખબર નહોતી. માની લો Q. રેડી? હવે એ વિદ્યુત ભારને એ ગોળાને એના જેવા જ બીજા ગોળાના સંપર્કમાં લાવે છે. એટલે આપણને ખબર છે વિદ્યુત ભાર એક ગોળા પરથી બીજા પર જશે. જો આઈડેન્ટિકલ એ જે સ્ફિયર હશે ધાતુના ગોળાઓ એકદમ સમાન, તો બંને પર સમાન સમાન વહેંચાઈ જાય. એટલે માની લો Q/2 Q/2. હવે બે વચ્ચે એને બળ ગણ્યું. પછી એ જે Q/2 વાળો ગોળો હતો એને કોઈ ત્રીજા સાથે સંપર્કમાં લાવ્યો, એટલે પાછો વિદ્યુત ભાર વહેંચાઈ ગયો. પછી અલગ અલગ ગોળા વચ્ચે એને બળ માપ્યું, કેટલું બળ થાય છે. એના માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે. આપણો સબ્જેક્ટમાં હાલતો નથી, પણ તમને એનો એક જૂનો ઇતિહાસ કહું. એને આમનો નિયમ નથી આપી દીધો, બહુ બધો પ્રયત્ન કરેલો છે. અલગ અલગ ગોળાઓ લીધા, એના પર અલગ અલગ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો, એને અલગ અલગ અંતરે રાખ્યા અને આ બધા પ્રયોગો કર્યા. પેલા સમાન વીજભારિત ગોળા લીધા, પછી અલગ અલગ અંતરે રાખ્યા, પછી એક સમાન અંતરે રાખ્યા અને અલગ અલગ વિદ્યુત ભારિત ગોળાઓ લીધા. આવું બધું કર્યા બાદ એને ખબર પડી કે એ કંઈક આવું છે, આમનામ નથી થયું. અને પછી એને એક વિધાન આપ્યું અને એને એક ગાણિતિક સ્વરૂપ આપ્યું. શું ગાણિતિક સ્વરૂપ છે જોઈએ. હા, બીજું આ બળ છે ને થોડુંક વિચિત્ર છે. બે વિદ્યુત ભારિત પદાર્થો જ્યાં રાખ્યા છે એની વચ્ચે કંઈ છે કે નહીં. શરૂઆતમાં આપણે કાંઈ નથી એવું માની લઈએ. બે પદાર્થો વચ્ચે કાંઈ ના હોય તો આપણે એને કહીશું શૂન્યાવકાશ. મતલબ કાંઈ નથી, એમ્પ્ટી સ્પેસ. એક કણ પણ નથી બે પદાર્થોની વચ્ચે, વિદ્યુત ભારિત પદાર્થોની. તો શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો Q1 અને Q2 છે અને બંને વચ્ચેનું અંતર r જો હોય, r અંતર માટે દર્શાવી છે, તો એ બળ F ઇઝ ઇક્વલ ટુ kQ1 Q2 બાય r². આટલા મૂલ્યનું હોય. માની લે કે એક વિદ્યુત ભાર Q1 છે એ +2 કુલમ્બ છે, બીજો વિદ્યુત ભાર Q2 છે એ -4 કુલમ્બ છે, આમ છે. તો ગણતરી વખતે પહેલા કુલમ્બ એવું કીધું કે તમે મૂલ્યો લઈ લો, એટલે બળ થશે F બરાબર kQ1 Q2 એના છેદમાં r². તમને થશે સર આ k ક્યાંથી આવી ગયો? વોટ ઇઝ ધીસ k? k શું? એ સમપ્રમાણતા દૂર કરીએ તો સમપ્રમાણતાનો અચળાંક છે. હમણાં અમે લખ્યું હતું ને, યાદ દેવરાઈ દઉં. F ચલે છે Q1 Q2, F ચલે છે 1/r². તો એનો મતલબ કે F ચલે છે Q1 Q2 / r². હવે ગાણિતિક ફોર્મમાં લાવવું છે, મારે અહીંયા ઇક્વલ ટુ લાવવું છે, તો સમપ્રમાણતાની નિશાની તો દૂર કરવી પડશે. તો આ દૂર કરવા માટે હું આમ લખું છું F ઇઝ ઇક્વલ ટુ કોઈ અચળાંક જેને આપણે k કહીએ છીએ, Q1 Q2 / r² પ્લસ માઇનસ હોય છે ત્યારે આપણે મોડ કરી દઈએ જેથી કરીને મૂલ્યો આવી જાય. હવે આ જે સૂત્ર છે એમાં આ કિંમતો મૂકી દઈએ કે 2 આ 4, કારણ કે મોડ કરીએ મોડ પ્લસ થઈ જાય. છેદમાં જે કાંઈ અંતર આપ્યું હોય એ 2 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર મૂકીને ગણતરી થઈ જાય. થઈ જશે નહીં.
ધારો કે આરની કિંમત આપી તમને, આર બરાબર 2 મીટર, પણ કે અચળાંક છે, એનો કોઈ કિંમત છે, એનો કોઈ પરિમાણ છે? યસ. અહીંયા જે કે આવે છે, કે આ પરિમાણ ધરાવે છે. પરિમાણ ધરાવતો સમપ્રમાણતાનો અચળાંક છે, એને પોતાનું એકમ છે, એનું પોતાનું કંઈક મૂલ્ય છે. કેટલું મૂલ્ય છે? 9 × 10⁹, અને એનું એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. કઈ રીતે આવ્યો છે? ચલો જોઈએ. એફ ફોર્સ, એનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ, આનો એકમ કુલમ, આર મીટરમાં માપીએ એસઆઈ એકમમાં, આર સ્ક્વેર તો મીટર સ્ક્વેર. તો કે માટે જોઈએ તો કે નો એકમ આ ન્યૂટન, અને આ બાજુ લઈ જઈએ મીટર સ્ક્વેર, છેદમાં લઈ જઈએ પર કુલમ સ્ક્વેર, અથવા તો અંશમાં લઈ જાઓ તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (-2). તમે આનું પારિમાણિક સૂત્ર પણ મેળવી શકો, મેળવી લેજો. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર મીટર એ ખબર હોય તમને, કુલમ ખબર છે, તો પારિમાણિક સૂત્ર પણ મળી જાય. મતલબ કે એને પરિમાણ છે, એને પોતાનો કંઈક એકમ છે, પોતાની કંઈક કિંમત છે. રેડી? આવું ઘણા બધા અવલોકનો બાદ સાબિત થયું, બધાએ સ્વીકાર્યું, પણ એક કન્ડિશન હતી કે આ બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ પડે છે. બરાબર? બધા માટે લાગુ પડતું નથી. થોડીક ડાયરેક્શનની વાત કરી લઈએ, પછી આપણે સદિશ સ્વરૂપમાં જવાનું જ છે. તો સાથે સાથે એણે એવું કીધું કે એક વિદ્યુતભાર Q1 અહીંયા છે, બીજો વિદ્યુતભાર Q2 એનાથી r અંતરે છે. રેડી? તો r ડિસ્ટન્સે રહેલા છે, તો લાગતું બળ, જો આ Q1 છે, આ Q2 પર બળ લગાડે તો એ આ દિશામાં, માની લે બે ધન છે તો બે અપા કરશે, તો Q1 Q2 ને આ દિશામાં બળ લગાડે જોડતી રેખા પર, અને Q2 છે Q1 પર આ દિશામાં લગાડે જોડતી રેખા પર. એ બંનેને જોડતી રેખા પર જ હશે. પછી કોઈ એમ કે આ Q1 ના લીધે આ Q2 પર આ દિશામાં બળ લાગે નહીં, આ Q2 ના લીધે Q1 પર આ દિશામાં બળ લાગે નહીં. જોડતી રેખા પર, આ લાઇનિંગ પર જ હશે. બેને જોડો, આ લાઈન મળી, આ લાઈન પર જ હશે. હવે પછી આ બાજુ હોય કે આ બાજુ હોય, હશે એ લાઈન પર. વિસ્તારથી સદિશમાં આપણે એને જોવાનું જ છે. રેડી? ઓકે, આગળ વધીએ. થોડુંક આ સમીકરણને હજી કંઈક સાદું રૂપ આપીએ. બરાબર? કે એની કિંમત છે એને અલગ રીતે લખાય છે એ પણ જોઈએ. એની પહેલા એક કુલમ વિશે મેં લેક્ચર 2માં થોડીક વાતચીત કરી છે, હજી એકવાર કહી દે. એક કુલમ વિદ્યુતભાર એટલે કેટલો? ઘણો બધો થાય. ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા કરીએ ત્યારે એક કુલમ થાય, અથવા ઘણા બધા પ્રોટોન જમા કરીએ ત્યારે એક કુલમ થાય. આજે ફરીવાર થોડોક એક્સ્ટ્રા, એક કુલમ વિદ્યુતભાર જોઈએ. આને એક કુલમ કેટલો? એક કુલમ એ એટલો વિદ્યુતભાર છે કે જે તેટલા જ મૂલ્યના બીજા વિદ્યુતભારથી શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે મૂકતા 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણ બળ અનુભવે. હા તો મિત્રો, આપણે જોઈ રહ્યા હતા એક કુલમ વિદ્યુતભાર કેટલો. બહુ મોટો વિદ્યુતભાર છે, ઘણા બધા ઇલેક્ટ્રોન પ્રોટોન જોઈશે. તો એને એક સમજાવવાની રીત છે કે એક કુલમ એટલે કેટલું. શું કરીએ આપણે? આપણી પાસે સૂત્ર છે F = K Q1 Q2 મૂલ્યોમાં /r². એક વિદ્યુતભાર Q1 લઈએ ને એટલો જ બીજો વિદ્યુતભાર Q2 લઈએ. બે વિદ્યુતભાર લો અને બેયને એકબીજાથી 1 મીટર અંતરે મૂકો. વધારે નહીં, 1 મીટર આટલા દૂર મૂકો. Q1 Q2 ને 1 મીટર અંતરે દૂર મૂકો અને બે વચ્ચે લાગતું બળ ગણો. બે વચ્ચે લાગતું બળ ગણીએ. અહીંયા r ની કિંમત 1 મૂકીએ, k ની કિંમત તમને ખબર છે. બે વચ્ચે લાગતું બળ આપણે ગણવા જઈએ તો કિંમત મૂકીએ અહીંયા. k = 9 × 10⁹
ઇન્ટુ Q1 એવો કોઈક વિદ્યુત ભાર છે, ખબર નહીં, ડેશ ડેશ એના છેદમાં r એટલે 1 નો સ્ક્વેર 1. જો આ બે એક એક હોય તો જ આ બળ 9 × 10⁹ ન્યૂટન થાય. એટલે એને એવું કીધું છે, જો આ બળ 9 × 10⁹ થાય તો જે વિદ્યુતભાર અહીંયા મૂક્યા હશે એ એક એક કુલમના જ હશે, તો જ આવું થાય. એટલે કહેવાનો મતલબ બે વિદ્યુતભાર r એટલે કે 1 મીટર અંતરે મૂક્યા છે અને બે વચ્ચે 9 × 10⁹ ન્યૂટન બળ લાગે છે, તો એનો મતલબ બે વિદ્યુતભારો એક એક ન્યૂટનના છે. હેલો, હવે તમે કલ્પના કરો કે આટલું બળ ઘણું બધું છે, હે, એક કુલમ ને એક કુલમ વિદ્યુતભાર વચ્ચે આટલું બધું બળ લાગે છે, તો એક કુલમ વિદ્યુતભાર બહુ મોટો છે. એટલે જ મેં લેક્ચર 2 માં કીધું હતું આપણે માઇક્રો કુલમ, નેનો કુલમ, મિલી કુલમ આવા બધા વિદ્યુતભારો સાથે ડીલ કરવાની આવશે, પણ એક કુલમ વિદ્યુતભાર મેળવવો સહેલો નથી. ઘણા બધા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવા પડતા હોય છે. રેડી? આઈ હોપ હવે તમને ક્લિયર થઈ ગયું છે. એક કુલમ વિદ્યુતભાર એટલે ઘણો બધો મોટો વિદ્યુતભાર છે. રેડી? અને 9 × 10⁹ એ ઘણું બધું બળ કહેવાય જો 1 મીટર અંતરે રહેલા હોય તો. એક તમને થોડી ગ્રાફિકલ માહિતી આપી દો, કારણ કે કુલમનો નિયમ તો વ્યસ્ત વર્ગનો નિયમ, ગુરુત્વાકર્ષણની જેમ, તો એને આપણે એક ગ્રાફ તરીકે દર્શાવવું હોય તો હું એમ કહું, ચલો બે વિદ્યુતભારો ફિક્સ કરી દઉં, એક બાજુ બળ લઈ લો અને એક બાજુ અંતર લઈ લો. બે વિદ્યુતભારો હું કોન્સ્ટન્ટ લઈ લો, બદલવાના નથી. મારે બે વચ્ચેનું અંતર બદલતું જવાનું છે. હું બે વિદ્યુતભારો વચ્ચે અમુક અંતર રાખીને બળ માપું છું, પછી અંતર બદલા કરું છું અને બળ બદલા કરું છું, તો એ ગ્રાફ કેવો હશે ખબર? જેમ જેમ અંતર વધે એમ જો અહીંયા છેદમાં r² આવે છે, જેમ જેમ અંતર વધે એમ બળ ઘટતું જાય. એટલે જેમ જેમ હું અહીંયાથી આગળ જાશ એમ બળ કેવું થતું જશે? ઘટતું જશે. એટલે પહેલા ધારો કે બળ ઘણું બધું છે, જો 0 નથી ટચ કરાવી દેવાનું. એકદમ બે વિદ્યુતભારો નજીક હોય તો બળ અવ્યાખ્યાયિત છે. જેમ જેમ આ બધું r તરફ જઈએ એમ આ બળ ઘટતું જાય. અહીંયા ટચ નથી કરાવી દેવાનું. એ બળ ક્યારે શૂન્ય થશે? જ્યારે તમે અનંત અંતરે જતા રહો ત્યારે. જ્યારે અનંત અંતરે જતા રહેશો ત્યારે. એટલે અહીંયા ટચ નહીં થાય, દૂર સુધી ઇન્ફાઇનાઇટે જાઓ ત્યારે આ 0 થશે એમ. અને અહીંયા અવ્યાખ્યાયિત છે, અહીંયા ટચ નથી કરાવવાનું. આવો એનો ગ્રાફ મળશે. આ ગ્રાફ f ચલે છે 1/r² નો છે. કોઈ પણ વ્યસ્ત વર્ગના નિયમ હોય એનો ગ્રાફ આવો મળશે. આમ સીધો નહીં મળે, રાઈટ? આ રીતે સીધો નહીં મળે. ઓકે, આ તો થઈ ગ્રાફની વાત. રેડી? હવે અદિશ સ્વરૂપમાં આ જે k આવે છે ને એને ઘણીવાર, કારણ કે આ બળ છે એ માધ્યમ પર આધારિત છે, રાઈટ? મતલબ બે વિદ્યુતભારો વચ્ચે જો માધ્યમ બદલાય જાય, બે વિદ્યુતભારો રાખ્યા છે, વચ્ચેનું મીડિયમ માધ્યમ છે એ બદલાઈ જાય તો બળ બદલાઈ જાય. તો એના માટે માધ્યમની એક પ્રોપર્ટી છે, એના પર ડિપેન્ડ છે. તો એને એક અલગ રાશિ તરીકે વ્યાખ્યાયિત કરી છે. એને કહેવાય છે શૂન્યાવકાશની પરમિટિવિટી. જો કાંઈ ન હોય તો શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશની પરમિટિવિટી. જો કંઈક માધ્યમ આવી ગયું હોય તો માધ્યમની પરમિટિવિટી. રેડી? ગુજરાતી નામ છે પરાવૈદ્યુતાંક, અંગ્રેજી નામ છે પરમિટિવ. આપણે આને જનરલી પરમિટિવિટીથી જ જાણીએ છીએ, પરમિટિવિટી. રેડી? શું કરવાનું છે તો કે આજે આપણને k મળે છે સમપ્રમાણતાનો અચળાંક, એની જગ્યાએ સરળતા ખાતર આપણે આવું લખીએ 4πε0. k ની જગ્યાએ 4π કોન્સ્ટન્ટ છે. આ જે ε0 આવે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, પરાવૈદ્યુતાંક. રેડી? એટલે કે જે આપણું સૂત્ર હતું એમાં k ની જગ્યાએ 1/4πε0 મૂકી દઈએ. હવે કંઈક નવું આવ્યું જ છે આપણી પાસે ε0.
તો એના વિશે થોડુંક જાણી લઈએ. એપ્સાઇલોન 0 પરમિટિવિટી છે, એ બે વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગે ને નક્કી કરે છે. હવે તમે વિચારજો કે એપ્સાઇલોન 0 છેદમાં આવે છે. આ શૂન્યાવકાશની છે. શૂન્યાવકાશ માટે આપણે એપ્સાઇલોન 0 લખીશું. તો તમને જ્યારે કહેવામાં આવે કે એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે અને બે વચ્ચે પાણી ભર્યું છે, બે વચ્ચે કોઈ ગેસ છે, તો આપણે એ જે માધ્યમ છે એની પરમિટિવિટી એપ્સાઇલોન મૂકીશું. એને કહીશું આપણે માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી રેડી. શૂન્યાવકાશની પરમિટિવિટી માધ્યમ હોય તો એને ખાલી એપ્સાઇલોન કહીશું. પ્રોપર્ટી છે એક માધ્યમની અથવા શૂન્યાવકાશની. કઈ પ્રોપર્ટી? તો કે બે વિદ્યુતભારો વચ્ચે કેવું બળ લગાડવું. હવે જેમ આ એપ્સાઇલોનની કિંમત વધતી જાય એમ બળ ઘટતું જાય. ખ્યાલ આવે છે? ખરેખર તો પરમિટી પરથી આપણને એવું લાગે કે પરમિશન આપે છે બળ લગાડવાનું. એવું નથી, ઊંધું છે. જેમ જેમ પરમિટી વધે એમ બળને ઘટાડે છે. કોઈ એમ કે શૂન્યાવકાશમાં બળ લાગે છે એના કરતાં કોઈ માધ્યમમાં ઓછું બળ લાગવા માંડ્યું તો એનો મતલબ એની પરમિટિવિટી વધારે છે. તો જ આવું થયું હોય. માધ્યમ હોય ત્યારે ઓછું બળ લાગશે કારણ કે એની પ્રોપર્ટી કેવી છે. રેડી. હજી એક નવી રાશિ છે, હું તમને આગળ જતા માહિતી આપીશ. એપ્સાઇલોન આર. આને કહેવાય સાપેક્ષ. અહીંયા આર ફોર રિલેટિવ છે. રિલેટિવ સાપેક્ષ પરમિટિવિટી આ પણ આવશે. શૂન્યાવકાશની સાપેક્ષ છે કોઈ માધ્યમની પરમિટિવિટી ને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. એને પણ કે વડે દર્શાવીએ છીએ આવી રીતે. કે બરાબર એપ્સાઇલોનના છેદમાં એપ્સાઇલોન 0 અથવા તો આને આપણે એપ્સાઇલોન આર કહીએ છીએ. વધારે માહિતી જ્યારે આપણે થોડાક MCQ ના દાખલાઓ કરશું એટલે આનાથી શું ફેર પડે ને તમને સમજાવીશ. રેડી. બીજું એપ્સાઇલોન 0 છે એને પરિમાણ છે યસ. એપ્સાઇલોન 0 પોતે પરિમાણ ધરાવે છે, પોતે કંઈક મૂલ્ય ધરાવે છે. એનું મૂલ્ય છે આટલું 8.8541 into 10⁻12 પાવર ઓફ -12. 8.8541 into 10⁻12. આનો એકમ જોઈતો હોય, આનો એકમ તો F ને અહીંયા લઈ લો. આ કુલમ સ્ક્વેર આન છેદમાં આવી જાય તો ન્યૂટન. એની ઉપર લેવું તો -1 મીટર સ્ક્વેર તો હતા જ, એને ઉપર લઈએ તો -2. સી સ્ક્વેર આ કુલમ છે, અહીંયા આવે ન્યૂટન, ઉપર જાય તો ન્યૂટન ઇન્વર્સ, મીટર ઉપર જાય તો મીટર ઇન્વર્સ. સી સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર -2 એનું એકમ બનશે સી સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર -2. અથવા તો આના પરથી તમે નક્કી કરી શકો એપ્સાઇલોન 0 નું એકમ અને કે નું એકમ વ્યસ્ત થશે, બદલાઈ જશે. પારિમાણિક સૂત્ર એ રીતે બદલાઈ જશે. રેડી. આ તો થયું અદિશ સ્વરૂપે. મેં ખાલી જસ્ટ સ્ટેટમેન્ટ આપ્યું જે કુલંબે કીધું હતું એ, અને એને મેં ગાણિતિક સ્વરૂપે રજૂ કર્યું. હવે આગળ આપણે આ તો છે સદિશ રાશિ બળ, તો આને થોડુંક સદિશ સ્વરૂપે સમજી લઈએ. તો મિત્રો ચલો આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે પણ જોઈએ. બળ માટે મોસ્ટ IMP છે કુલમ્બનો નિયમ ઇન વેક્ટર ફોર્મ. સદિશ સ્વરૂપ. કારણ કે બળ છે તો સદિશ રાશિ, તો અહીંયા આપણે ડાયરેક્શન તો આપવી પડશે. અને પહેલા આપણે મૂલ્ય કહી દીધું F = KQ1 Q2/r². ચલો કઈ વાંધો નહીં, મૂલ્ય છે પણ ડાયરેક્શન તો આપવી પડશે. ચલો સ્ટેપ બાય સ્ટેપ આરામથી આપણે સમજીએ. બળ માટે અગત્યનો પ્રશ્ન છે. માની લઈએ કોઈ એક ઉગમ બિંદુની સાપેક્ષે, ઉગમ બિંદુ અહીંયા O છે, ત્યાંથી એક R1 સ્થાન સદિશે એક વિદ્યુત ભાર Q1 છે. R2 સ્થાન સદિશે એક વિદ્યુત ભાર Q2 છે. R1 એ Q1 સિમેટ્રી રાખી, R1 એ Q1, R2 એ Q2. બંને વચ્ચેનું અંતર R21 કે R12 જેવી જરૂરિયાત પણ હશે કુલ R12 કયો કે R21 કયો. અને બળની વાત કરી લઈએ. માની લઈએ Q1 છે એ ધન, Q2 છે એ ધન, બંને ધન વિદ્યુત ભારો. તો તમને ખબર છે
સજાતી વિદ્યુત ભારો એકબીજાને અપા કરશે એટલે બે પર બળ લાગશે એ અહીં જો ડાયરેક્શન દેખાય છે બંનેને જોડતી રેખા પર એ તો ખબર જ છે હમણાં જ જોયું કે આ બળ વ્યસ્ત વર્ગનું છે એની દિશા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર છે કાં તો એકબીજાથી દૂર ભાગતા હશે કાં તો એકબીજાની નજીક આવતા હશે સજાતી છે તો દૂર ભાગે છે વિજાતી હોય તો નજીક આવતા હોય ક્લિયર એટલું ઓકે હવે આપણે થોડુંક સદિશની માહિતી મેળવી લઈએ સદિશ ધોરણ 11 સદિશ સદિશોના સરવાળા ત્રિકોણની રીત યાદ આવ્યું કાંઈ હું અહીંયાથી શરૂઆત કરું છું R1 અહીંથી આગળ વધીએ અત્યારે એને કહી દઉં હું R21 ચલો આ ઘડીક ભૂલી જાઓ R1 R21 અહીંયા હેડ ટેલ અહીંયા હેડ અહીંયા ટેલ હેડ બીજા સદિશનો અહીંયા મૂકીએ છે ટેલ અને અહીંયા હેડ તો પહેલા સદિશને ટેલ અને અંતિમ સદિશ હેડ જોડી દઈએ તો આ થઈ જાય પરિણામી સદિશ એટલે કે મેં શરૂઆત કરી R1 પ્લસ બીજા સદિશ જોડ્યો R21 ઇઝ ઇક્વલ ટુ પરિણામી સદિશ R2 તો આને આમ લખું R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 આમ લખાય મેં અહીંયા એવું જ લખ્યું છે R21 એ જ રીતે મારે R12 લખવું હોય તો R12 સિમ્પલ અહીંયાથી શરૂઆત કરું R2 R21 કહી દઉં ડિસ્ટન્સ એટલું જ છે R12 કહું કે R21 કહું અહીંથી આ બાજુ આવું અને પરિણામે R1 કહી દઉં અને આ રીતે હું પહેલી બાજુ લઈ જાઉં અને R12 બરાબર R1 માઇનસ R2 આની જેમ જ હવે તમે બંનેને આરામથી જુઓ તો એમ લખી શકું R21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 એ રીતે આમાંથી માઇનસ કોમન કાઢું તો R2 માઇનસ R1 થાય R2 માઇનસ R1 એટલે R21 તો R21 છે અહીંયાથી જુઓ R21 માંથી માઇનસ કોમન કાઢું તો થઈ જશે R1 માઇનસ R2 R1 માઇનસ R2 એટલે છે R12 માઇનસ ને એઝ ઇટ ઇઝ હજી એક વાત કરી દે યુનિટ વેક્ટર એકમ સદિશ કોને કહેવાય ટૂંકમાં અહીંયા સમજાવી દઉં અહીંયા ધ્યાન આપો એકમ સદિશ પછી આ બધું સમજાવો પેલા સમજો એકમ સદિશ જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય જે સદિશનું મૂલ્ય 1 એકમ હશે એને જનરલી n ઉપર કેરેટ વડે દર્શાવાય માત્ર આ દિશા દર્શાવવા માટે વપરાય છે એનો કોઈ મૂલ્ય મતલબ 1 છે બીજું કોઈ વધારે મૂલ્ય નથી જ્યારે દિશા જોતી હશે કોઈ પણ સદિશ ત્યારે યુનિટ વેક્ટર એને આપી જાવ એટલે ડાયરેક્શન મળી જાય આપણે અહીંયા બળને સદિશ કેવું છે તો એની દિશા આપવા માટે એકમ સદિશ જોશે તો માની લો ધારી લઈએ કે Q1 વિદ્યુત ભાર છે એ Q2 વિદ્યુત ભાર પર એક બળ લગાડે છે કોણ Q1 છે કોના પર Q2 પર આ દિશામાં હશે અહીં મેં બતાવ્યું જ છે એ દિશામાં લાગશે અપા કરશે છે અને એનું કઈ રીતે લખીશ F કોણ લગાડે છે બળ કોણ બળ લગાડે છે 1 કોના પર લાગે છે 2 પર કોણ લગાડે છે 1 કોના પર લગાડે છે 2 પર અથવા તો હું એમ કહું ગમે એ કહેવાશે હું એમ કહી દઉં મેં પહેલા લખ્યું છે તો એ રીતે રાખું હું એમ કહી દઉં કે 2 લગાડે છે કોના પર લાગે છે 1 પર આમ લખું F12 અથવા તો F આજ બળ રાખીએ આપણે F21 આમ એટલે 1 છે એ 2 પર લગાડ આ રીતે રીડ કરવાનું કઈ રીતે યાદ રાખજો F21 એનો મતલબ પહેલા વિદ્યુત ભાર વડે બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ પહેલા વિદ્યુત ભાર વડે બીજા વિદ્યુત ભાર પર લાગતું બળ દૂર તરફ તો આ દિશા કઈ આ દિશા કઈ દિશા એને એકમ સદિશથી દર્શાવીશું તો કઈ આ રીતના દર્શાવીશું ક્યાંથી 1 થી 2 તરફ 1 થી 2 તરફ 1 ના લીધે 2 પર 1 ના લીધે 2 પર એટલે આને આપણે આમ કહીશું R21 1 ના લીધે 2 પર
અને r21 બરાબર r2 માઇનસ r1 છે. અને આ જે સદિશ છે એનો એકમ સદિશ લઈ લઈએ. કોઈ પણ નો એકમ સદિશ કઈ રીતે લેવાય? ધારો કે મારે r21 છે એનો એકમ સદિશ લેવો છે, તો એઝ પર ડેફિનેશન કઈ રીતે એકમ સદિશ લેવાશે? પેલા સદિશ લઈ લો અને એને એના મૂલ્ય વડે ભાગી નાખો, સિમ્પલ. એટલે વધી માત્ર દિશા. આ સદિશ ને શું હોય? મૂલ્ય અને દિશા. તો મૂલ્ય વડે ભાગી નાખો તો મૂલ્ય મૂલ્ય કેન્સલ, વધ્યું શું? દિશા. એટલે આને એકમ સદિશ કહેવાય. એક જ વધે એનો જવાબ. આ રીતે લખશો r21 બરાબર r2 માઇનસ r1 એના છેદમાં r21. આ થઈ ગયો આપણો એકમ સદિશ. એ જ રીતે મારે r12 જોઈતા હોય તો r12 તો આનો મતલબ એમ કે આમે દિશા લખી એ નહીં, આ દિશા, આ દિશામાં. એના માટે એને હું દર્શાવી શકું કઈ રીતે? તો આની જેમ સિમેટ્રિકલ છે. r21 r12 r21 r12 એનું મૂલ્ય r12 અને r21 છે. r12 ઇઝ ઇક્વલ ટુ r21 હશે, મૂલ્ય તો સમાન જ છે. અને આને આની જેમ જો કેમ લખીશું? r1 માઇનસ r2 એના છેદમાં r1. ક્લિયર? ક્લિયર એટલું? ઓકે. હજી એક વસ્તુ બધું એક સાથે જોઈ લઈએ, સદિશનો ખ્યાલ આપો. તમે જોશો તો અહીંયા મેં આ જે રીતે લખ્યું, તો આને પણ એકમ સદિશને એમ લખું r21 ઇક્વલ ટુ માઇનસ r12. ડેફિનેટલી લખાશે, કઈ વાંધો નહીં. કારણ કે આ અહીંયા માઇનસ કોમન કાઢવું તો પાછું આ આવવાનું છે. તો r21 બરાબર માઇનસ r12. ક્લિયર છે? એટલું આ બહુ કામનું છે. ઓકે, નોટ ડાઉન કરવો હોય તો કરી લો. કાઢ નાખો છો બધું. હવે આપણે બળ વ્યાખ્યાયિત કરીએ. F21 શું આનો મતલબ? એટલે એક વડે બે પર લાગતું બળ, એક વડે બે પર લાગતું બળ. તો આને લખીશું આપણા નિયમ પ્રમાણે 1/4πε0 q1 q2 બાય r21 છે તો અહીંયા 21 રાખીએ, અંતરનો વર્ગ. અને દિશા કઈ? એ દિશા એને આપણે કીધું r21 એકમ સદિશ. આ આટલું થઈ ગયું મૂલ્ય, અને આનાથી મળી ગઈ આપણને દિશા. થઈ ગયું એટલે મેં વેક્ટર આપી દીધું, કમ્પ્લીટ. આ મૂલ્ય, દિશા, એકમ સદિશ બળ મળી ગયું. હવે એ જ રીતે તમને એમ કીધું હોય કે આપણે F12 જોઈએ છે તો સેમ 1/4πε0 q1 q2 અંતરને હું બતાવું r12 સ્ક્વેર અને r12 એકમ સદિશ લખું. સિમ્પલ. ઓકે ઓકે. હવે સાંભળો સાંભળો, આપણે જોયું કે r12 બરાબર 1/4πε0 q1 q2 બાય r. હવે 21 કહો કે 12 કહો કઈ વાંધો? એ તો અંતર જ છે. હું અહીંયા લખું r12 ના જગ્યાએ r21 લખું. ચલો, r12 બરાબર હમણાં આપણે જોયું હતું r21 બરાબર માઇનસ r21. r12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ r21 યુનિટ વેક્ટર, અથવા r21 બરાબર માઇનસ r12. તો અહીંયા મારે વધારાનો માઇનસ મૂકવા પડશે. માઇનસ. હવે જોવો તો 1/4πε0 q1 q2 બાય r21 સ્ક્વેર r21 એના બરાબર શું છે? F21. F21 અહીંયા આપણને મિત્રો એક રિઝલ્ટ મળે છે, ખૂબ અગત્યનું એક રિઝલ્ટ મળી રહ્યું છે. F12 ઇઝ ઇક્વલ ટુ F21. એટલે બે વડે એક પર લાગતું બળ એક વડે બે પર લાગતા બળ જેટલું જ છે, પણ વિરુદ્ધ દિશામાં. બે બળો લાગી રહ્યા છે, એક બીજા પર તો બીજો પેલા પર, બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ. આવું કોઈ કહેશે? કોણ કહેશે? ન્યૂટન થર્ડ લો. બે બળો હંમેશા જોડકામાં જ હશે. બે બળ જ છે, બંને એકબીજા પર બળ લગાડે છે, સમાન મૂલ્યનું છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એક બળ ક્રિયાબળ તો બીજું પ્રતિક્રિયા બળ. ત્રીજો નિયમ. તો અહીંયા એવું થયું છે, અહીંયા એવું થાય છે. તો એનો મતલબ કે કુલમ્બનો નિયમ
ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે, એનું પાલન કરે છે. અને આ તો શું કોઈ પણ હશે કુદરતના બળો, એ હંમેશા ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરતા હશે. કારણ કે હંમેશા બે બળો જોડકામાં હશે, એટલા માટે અહીંયા બે બળો છે. બીજું, કદાચ થોડુંક આને આગળ આપણે લખવું હોય તો લખી શકીએ. 1/4πε0 કોઈ આમ લખ્યું હોય Q1 Q2 by R21 સ્ક્વેર, R21 બરાબર R2 માઇનસ R1 આમ કોઈ લખે, કઈ વાંધો નહીં, લખાય. છેદમાં R21 લખાય. અને હજી થોડુંક સિમ્પ્લિફાય કરી દઈએ. 1/4πε0 Q1 Q2 R21 ક્યુબ R2 માઇનસ R1 આમ પણ લખાય. આ પણ કઈ ખોટું નથી. હવે છેદમાં ઘન આવે છે, એમ ન કહેતા વ્યસ્ત ઘનનો નિયમ છે, વ્યસ્ત વર્ગનો જ છે. પણ આ કિંમત એક આવી જાય ને, એના કેન્સલ થઈ જાય, પાછું R સ્ક્વેર જ થઈ જાય. કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગનો જ છે. ક્લિયર? ઓકે. કોઈ પણ નિયમ હશે, એના અમુક અગત્યના મુદ્દાઓ હશે, એની અમુક મર્યાદાઓ હશે. થોડીક વસ્તુ નોટ ડાઉન કરી લઈએ આ નિયમમાં. જો આ વિદ્યુત બાર માની લો પ્લસ છે, આ પણ પ્લસ છે, તો બેનો ગુણાકાર કરું તો ધન જ આવવાનું છે. માની લો આ ઋણ છે, આ ઋણ છે, બેનો ગુણાકાર કરું તો માઇનસ માઇનસ પ્લસ, એટલે કે Q1 Q2 ગ્રેટર ધેન 0. જો આવું થાય, હું કોઈ પણ વિદ્યુત ભારની વાત કરી શકું, ધન હોય કે ઋણ હોય, કોઈ પણ મૂલ્ય ન હોય, કોઈ પણ નિશાની ન હોય, ધન કે ઋણ, તો કોઈ પણ માટે લાગુ પડશે. હા, એક શરત ખરી, બિંદુવત હોવા જોઈએ. બે બિંદુવત વિદ્યુત ભારો કોઈ પણ નિશાનીના કોઈ પણ મૂલ્યના બિંદુવત હોવા. બિંદુવત મેં અગાઉ વ્યાખ્યાયિત કર્યું. રેડી? તો આવું જ્યારે હશે ત્યારે બંને બળો એકબીજાથી દૂર, મતલબ અપાકર્ષણ હશે. આ શું હશે? આનો મતલબ શું? અપાકર્ષણ. અને ધારો કે એક ધન છે, બીજો ઋણ છે, અથવા પહેલો ઋણ છે, બીજો ધન છે, તો ત્યારે પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ લેસ ધેન 0. ત્યારે અહીંયા શું બતાવે છે? આકર્ષણ. કે નિયમ કોઈ પણ મૂલ્યના આમ બિંદુવત એની વ્યાખ્યામાં આવતો એવા અને કોઈ પણ નિશાનીના વિદ્યુત ભારો માટે વેલિડ છે. બીજા થોડાક અગત્યના મુદ્દાઓ છે. Q1 અને Q2 ના કોઈ પણ મૂલ્ય માટે આ સમીકરણ શક્ય છે. હાલો, રેડી? ક્લિયર? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે, હમણાં જ સાબિત કર્યું. ક્લિયર? આ બળ માધ્યમ પર આધારિત છે. કેમ? સૂત્ર જોયું, F is equal to 1/4πε0 Q1 Q2 by distance square. અહીંયા જે એપ્સાઇલોન 0 જે આવે છે, એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. એટલે બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં હોય ત્યારે આ બળ છે. જો બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ માધ્યમ હશે તો એને Fm વડે ડિનોટ કરીશું. Fm is equal to 1/4πε. આ એપ્સાઇલોન માધ્યમની પરમિટિવિટી છે. બાકી બધું એમનેમ જ આવશે. Q1 Q2 by R સ્ક્વેર. એટલે કે માધ્યમ છે તો આ સૂત્ર, માધ્યમ નથી શૂન્યાવકાશ છે તો આ સૂત્ર. એનો મતલબ માધ્યમ બદલાય તો F ની કિંમત પણ બદલાતી રહે, કારણ કે એપ્સિલોન 0 પર આધારિત છે. હા, વ્યસ્ત સંબંધમાં છે તો દેખાય આવે છે, મતલબ માધ્યમ પર આધારિત છે. આ બળ ગુણોત્તરી છે. દૂર દૂર સુધી લાગે, બહુ દૂર સુધી નહીં, અમુક લિમિટ સુધી. ઘણા નજીક હોય તો લાગે, પણ બહુ નજીક નહીં, અમુક લિમિટ સુધી. મિત્રો તમને ખબર હશે, પરમાણુ છે એની અંદર ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસ ની અંદર વિદ્યુત ભારો હશે ને, ન્યુક્લિયસ ની અંદર, તો ત્યાં કોઈ કુલંબ બળ એવું કઈ લાગતું જ નથી. ત્યાં એક નવું પ્રકારનું બળ ઉદ્ભવે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ત્યાં કુલંબ બળ નથી. કેટલું અંતર? 10⁻⁻15 મીટર કે એના કરતા ઓછું, ત્યાં કુલંબ બળ નહીં લાગે. ત્યાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. એક લિમિટેશન કહી શકાય, ગમે એટલા અંતરે લાગતું નથી. બીજું, બિંદુવત વિદ્યુત ભારોને લાગે છે તો આપણને ખબર જ છે. અને હજી એક હું એડ કરી દઉં, આ જેટલા વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો સ્થિર હોવા જોઈએ. જેટલા મતલબ આપણે બે જ લેવાના છે.
ત્રીજો લઈ નહીં શકે. જો ત્રીજો લેવો હશે તો એકલો કુલમનો નિયમ કામમાં નહીં આવે, એની સાથે સાથે સંપાતપણાનો સિદ્ધાંત જોઈશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ડિસ્કસ કરીશું. સંપાતપણાનો સિદ્ધાંત જોઈશે એટલે બે વિદ્યુત ભારોના બળ માટેનું સૂત્ર છે. ત્રીજો હોય તો નથી ખબર, તો એના માટે હજી એક નિયમ જોઈશે. તો કુલમના નિયમના થોડાક અગત્યના મુદ્દાઓ અને થોડીક ખામી. કોઈ પણ નિયમ હશે એ એની અમુક લિમિટેશન તો હોય જ. ઓકે, તો મિત્રો અત્યારે આપણે અભ્યાસ કર્યો છે કુલમનો નિયમ અદિશ અને સદિશ સ્વરૂપે. ઓકે, તો આઈ હોપ ક્લિયર થઈ ગયું છે, બરાબર ને? યુટ્યુબ પર જોડાયેલા રહો. અને આગળની લેક્ચર જે છે સંપાતપણાનો સિદ્ધાંત મેં કીધું, આના પછી આગળનું ઘણું બધું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વગેરે વગેરે યુટ્યુબ પર છે જ. ફેસબુક પેજ લાઈક કરો, શેર કરો, ઇન્સ્ટા પર ફોલો કરો. ઉપરાંત જે અહીંયા જે તમે ભણી રહ્યા હતા એનું ડોક્યુમેન્ટેશન તમને ટેલિગ્રામ ચેનલ છે ઓક્ટેટ લાઈવ સ્કૂલ, એના પર મળી રહેશે. તમારે જે સંદર્ભ જોઈતો હશે અભ્યાસ માટે અહીંયા મળી રહેશે. તો અહીંયા પણ તમે જોઈન થઈ શકો છો. અને અંતે ફરીવાર તમારો ખૂબ ખૂબ આભાર.